નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. જાફરાબાદમાં વિશેષ હિન્દુ સમાજ જાગૃતિ કાર્યક્રમ યોજાયો. જાફરાબાદમાં ટાઉન હોલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણભાઈ તોગડિયાની વિશેષ ઉપસ્થિતિમાં વિશેષ હિન્દુ સમાજ જાગૃતિ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં રણછોડભાઈ ભરવાડ, નિર્મળસિંહ ખુમાણ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. હિન્દુ સમાજમાં એકતા અને સંગઠન, રાષ્ટ્ર સેવા અને સમાજ સેવા, યુવાનોમાં સમાજ જાગૃતિ આ વિષય પર ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સનાતન સંસ્કૃતિનું સંરક્ષણ ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. પ્રવીણભાઈ તોગાડિયાએ યુવાનો અને કાર્યકર્તાઓને સંગઠિત થઈને સમાજ સેવા તથા રાષ્ટ્રહિતના કાર્યોમાં સક્રિય યોગદાન આપવા આહવાન કર્યું હતું. કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, RSS તેમજ હિન્દુ સમાજના પ્રમુખો, પટેલો, આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં સનાતની ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સમાજના દરેક વર્ગને સાથે લઈને સંગઠિત અને જાગૃત સમાજ નિર્માણનો સંદેશ આપવામાં આવ્યો. સનાતન સંસ્કૃતિ અને ભારતીય સંસ્કારોની જાળવણી માટે નવી પેઢીને જોડવા માટે અપીલ કરવામાં આવી. ઉપસ્થિત આગેવાનો અને કાર્યકર્તાઓએ સમાજ હિતના કાર્યોને વધુ વેગ આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. ગુજરાત ન્યૂઝ 24 માટે જિગ્નેશ બારૈયા, જિલ્લા બ્યુરો ચીફ, અમરેલી. પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વીની દ્વારા જાફરાબાદમાં હિન્દુ સાથી સંમેલન થયું. ગામડે ગામડે અને જાફરાબાદની ગલી ગલીમાં શનિવારે રાત્રે હનુમાન ચાલીસા ચલાવવા. આ ભગવાનનું નામ છે, હિન્દુઓને જોડવાનું કામ છે. 2-4 ગરીબ હોય તો દર મહિને મફતમાં અનાજ, 40 કરોડ બ્લડ પ્રેશર સુગરના દેશમાં દર્દી, જ્યાં હનુમાન ચાલીસા ચાલશે ત્યાં વર્ષમાં એક વખત મફતમાં બ્લડ પ્રેશર સુગરની તપાસ, રોગ મુક્ત રહેવાની ટ્રેનિંગ, પૈસા ન હોય તો મફતમાં ડૉક્ટર, એડવોકેટ, બાળકો શિક્ષણમાં આગળ વધે એવી ટ્રેનિંગ, મહિલા સુરક્ષા, ધર્મનું જ્ઞાન, આવા 10 પ્રકારનું શિક્ષણ મદદ હનુમાન ચાલીસા દ્વારા શરૂ કરી છે. અમે પહેલા તબક્કામાં 1 લાખ, પછી લાખો હનુમાન ચાલીસા હિન્દુસ્તાનમાં ઊભા કરી કરોડો હિન્દુઓને જોડીને એની મદદ અને સેવાનું અભિયાન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે શરૂ કર્યું છે.